હે તમુડો વાગે કોઈ જ્ઞાની પુરુષ જાગે હે તમુડો વાગે વાગે તારો તુજી હા કોઈ કોઈ છજીયા હું તો વાજી ના હોય હેતમ અપ હું કહું હા બોલ આ તમે બધું ઘરમાં લાયા છો હા. શોથી લાયા છો આ ફ્રીજ ને બધું એ તો બહુ ના કહેવાય બધું કે આ તો મશીન ને બશીન બધો હને લાયા છો શિખર લુગડો ધોવાનો ને બુગડો શોથી લાયા છો એ તો બધું મુલા છું એક નંબર કોમ કરવાનું એક નંબરનું હા એક નંબરનું કોમ કરું છું પછી બધું તો પણ લાયા શોથી એમ કહું છું લાવે તો બધું તારે બોલ ખાઈ તું ખાઈ ને તું ખાઈ શાંતિથી ખાલી ખાય કર ખાઈ બેરા શાંતિથી તાર હાથ ટેટી મેં ગયા થઈ ગયા મૂકાઈ ગયા થઈ જાણ ઉકઈ જાણ તાર ખણાવો સાથે હા ખરા ને હા પૈસા આવશે એટલે ખરા આવે એવું છે હો તાર હા લાવો તો આથી. હું કહું હા. મારે 10,000 ની જરૂર હતો લેતા આવજો કાલ સવારે ઓલી કોઈ દે ને 20,000 વ્યાજ દઉં હોજી એવું તાર હું ઓલીને આવતા બે હો લેતા આવું અપા હું કહું હા આ તાણ પૈસા છે તાર ઘર વસ કરાવી દો કહું કોક ના. આવો મહેમાન પરનું તો આય ના અગર હાલ ના વાત કરાવાય લાગે ને આ તો પેલા પાટીદાર છે એવું પૈસાવાળા પણ હું હતો ના નકમ પડો આ તો ગરીબ જેવું આમ લાગુ જુઓ ગરીબ જેવું લાગુ છે તને ના ખાવા પડે હું આવતા હો ભાઈ બીજું કોઈ મને સવારે 10,000 રૂપિયા આલજો તે મારે જવું છે આમાં હોજી દો વેચાઈ હોજી ડબલી એ હા હા અરે ખાવું નતું ના ખાવા દે હું તો ખાઈ રહ્યો જમો ભજો ખાઈ લે ભજ્યો હા ભજો ખાઈ લે પૈસા શું ભજ્યો કો ખાશો હા આ ડોહો શીખર પૈસા શોથી લાવો છો રોજ દર રોજ કોક ના કોક ઘરમાં નવું લાવો છો શાયદ કમાવા જતો નહીં કે હેતરનું કશું કરતો નહીં હેતર એ બધો કોરો કટ પડ્યો છે આ પૈસા લાવો છો શોથી અરે કોક ધંધો ચાલુ કર્યો લાગે છે હાય હવે જુઓ કોમ કરું છું મારો કોમ કરું હવે કાન કરું કાન હવે કોક જોઈ જાઓ ફોન કરતા કોક ફોન કાઢે કોક ભાઈ ગયા તો યાર ભાઈ ગયા તો નકો પડા હા હા ફોન લાગ્યો હલો હલો હા ભલે ભયા શું છો હું આ ફેક્ટરી પર હતો ભલે ભાઈ મારું 20,000 રૂપિયા જોયું છે 20,000 રૂપિયા જોવું છે ના યાર 20,000 રૂપિયા 20,000 જોવું ચાલ જોવું છે હાલ જોયું છે ભયા આ એવી તો હું જરૂર પડી તમને હાલ ડુંગુ આવે છે મારી ડોશીને મકોલો કર્યો દાખલ દાખલ કરી છે યાર દાખલ કર્યા છે હાલ એ દાખલ કરી છે મોદી પડી છે બધા મકડું કેરવા જેવું થયું એ જ્યારે મકોલો કર્યો એટલે ઝેરી મકડું કેર્યો ઓવા ઓહો પણ ભયા વ્યાજ લાગશે આ ભયા વેટ લઈ લેને 20,000 હો લે જીરું લેવું પણ હાલ મને ડોશી બચાવી નહીં જો હું હાલ તો બહાર છું હા તારા કેશ જોતા હોય તો હું તને કાલે આલું ને કે ગૂગલ પે ફોન પે હોય તો હું નાખું હા તે કરી દો હા કરી દઉં ને હા 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 તો ડોહા નંબર કયો છે ગૂગલ પે નો હા ને આ જ છે ને હા નંબર આવ્યો એક મિનિટ ચાલુ રાખ ગૂગલ પે ચાલુ કરું હું હા કરો હા આ ડોમરો ડોહો ઓહો ડોહો પાછળ એક છે એ જ ને ઓહો બરાબર હા વ્યાજ કાપીને 18 ટ્રાન્સફર કરું છું હા કરું કેમ ભાઈ છે બધા 2,000 વ્યાજ કપાય કે ના કપાય પહેલો હા કાપો તો હા 20,000 હાલ નહીં પૈસા એટલે હું તને 20,000 જ આલું છું આમ તો હું 30% લઉં છું હા તારા ડોહીની થોડી દયા આવી મને દવાખાનામાં બધા પૈસા લેતો નહીં હું હા આયા? હા આઈ ગયા ને? હા આવી ગયા પણ તારીખ સર પૈસા આલી દેજે હા મારા ઘેર ચક્કર કાઢવાના આવવું પડે ને હા. ઘર બર ખાલી કરાયો હા ભાઈ હો હા ભાઈ હા ટાઈમ સર સાચવજે હા તમે કોટે આવી ગયો હા મેકુ અમે કહો હા બે કાપી 2,000 બે કાપે આ કાપી દે આ ડોમરો પૈસા કોને નહીં આનતો બેઠા કરું હું તો બેઠા કરું ધંધો મારું ડોસીને મકો ના કેરે મકો બોલું કાઢી આતો બોલું કાઢી હા પકડું બેમ પકડું જેમ હા મારું બધું પકડું પડી ગયું સમજા ભાઈ મજામાં મજામાં શું કરો છો તમે બોલો બોલો
આ દૂધથી ને બુદ્ધથી બધું સાફ કાઢી નાખ્યું છે શું કર્યું તમે હા હું ધોતું નીકળ્યું બૂટાઈ ગયો બૂટ આવી ગયો તાણ હા હું કહેતા કોઈ કોમ હતું કે તમારે કોમ છે ભાઈ આ થોડા પૈસા ઉતારો ને શેઠ તમે તમારે શેઠ હું પૈસાની જરૂર છે તમે તો આમ શેઠ જેવા ઘેર બધું વસાયું સારું ને અરે આ નહીં વસાયું ભાઈ આ વખતે ભલે આ અને શું કરવા પૈસા તમારે અરે ભાઈને જેટલા છોકરાના બધીના ભાડાની છોડી બોય પડી ઓહો લેબડું મોટું ને હગું એ બહુ મોટું છે તમારે તો મોટું હોય તારા તો મારું હગું મોટું છે આથી કેટલા લેવાના છે લાવો તો 10,000 કર્યા 10,000 હા 10,000 લેવાના છે નહીં વાહ આ તો વેજ કાપીના 9,000 રૂપિયા પડ્યા છે બરાબર 1,000 રૂપિયા વેજ છે ને આ પૈસા લેવા અને હું આવી ઘેર લેવા 3 મહિને આ પૈસા તમારી લેવા હોકા વેજ હંગાત કરીને મિલજો પાછા પાછી જો હું કહું છું આપણે બે લીધા નહીં ત્રીજો કોઈ જોણા નહીં પૈસા હા હોકા હા 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 હેડો ઘેર લેવા આવતો ના ટોટીમાં ભાગી દીધું તારાનો પૈસા લેવા આવ્યો આ ઘેર લેવા વેજ ના આલું હું તો વેજ તાણ કે ઘેર લેવાય શું ઘેર લેવાય આ ઘેર આલુ પૈસા ના આલુ પૈસા તાણ આ હું તો બુદ્ધિની આની તો થવાય મીકણા ધણી ડાયરેક્ટ ઠોકાઈ ગયા તાક હા કોક માય તળ્યો તો ના ખાઈ ગયા તાણ પૈસા કોઈના ના લેવાય હા તો હું ના લઉં યાર ઘેર આવો તો તું ડોમરા બોલ ભાઈ તારું થોડું કોમ પડ્યું તું યાર હું કોમ પડી ગયા આજે મારું પૈસા જે થવા હતું પૈસા તો સારું સેટિંગ થાય એવું નહીં યાર અરે 100 કાકાઈ ગયા પૈસા મારું ખાસ ફોન થઈ ગયા પૈસા તો હાલ મંદી છે લે અરે કાકાઈ ગયા કેટલા લેવા હતા કઈ કે 30,000 રૂપિયા થોડી તો વ્યાજ મોંઘું પડશે જો ચોખ્ખું કહું તને હા તો વેચો બી ના પાડી હું આજ દે 40% વ્યાજ થશે ચાઇના પહોંચા લેજે પણ તું હાલમાં આજે હાલ તું કોમ કર હાલ મારું કોમ કરજી પેલા 50 ની કરી આલું હા તો 30,000 જ આવશે જો હા પછી પાછા જરા હાલે એમ કે પેલા પૈસા એમ તો હું આજ દે તો પૈસા દે હો અને નહીં આલા તો ઘેર ઊંધો લડબડાય પાછો કહેતો ના પછી તો ઘેર રહેતો નહીં યાર મારા ઘર નહીં એટલે તું નહીં હાલવા તાન રવા દે કે બોલે ઘર છે પણ કે હું ઘેર હાલ નહીં હાલ ઓય એટલે ઘર છે પણ ઓય હાલ તો હોય પણ પછી ના ઘેર અને વ્યાજ ટાઈમસર પોકારજે પાછો કોટે કોટા દે હો કોટે કોટો નહીં હાલે તો ઘેર આવીને ઊંધો લબડાય પાછો હા બરોબર ભાગી નો કે પછી કહેતો ના હાલો હાલો હા દોશી વાય બરાબર હા દોસ્તીવા પાર્ટી છે લાયા પૈસા ઓ લાવ પૈસા હા કા તું મૂકી દઉં ઓહો જબરા પૈસા લાયા છો આ તો કાલો બુદ્ધિનો ગણવા નહીં ચાલશી હા ભાઈ ડોસી ખુદ થઈ જાય હા અમુક કહું હા અને આ ધંધો સારું ચાલુ કર્યું તો મારા ભાઈને કહું ના આ હું ના કહું ના ખાય કોઈને ના કહેવાય ના કહેવાય કોને કે મારા ભાઈને થોડું ઘણું શીખવા મારા ભાઈને તો વધે તો કોઈને નહીં કે એ અમારા પેચર નેહાળ જવું પડે નેહાળ જવું પડે ભણવું પડે આ શેવું પાછું તારા તો કોસા ઊંચો કોઈ તારા લાખ રૂપિયા ફી થાય નહીં પેલા તમે શોથી લાયા તા લાખ રૂપિયા તારા આ તો એ જ છે કે એવું વાહ જાય મોજા જોગા એ ખુજા હું ના ખાવ ટાઈમ પૂરો થઈ ગયો ડોમરાને ફોન કરવા દેજે વ્યાજે ના આલી પૈસા ના લેવાડે શું કરીને આ ફોન આવે મહાદેવ કોણ આવે સગન દિવસ નહીં ઉઠાવો પૈસા લે મહાદેવ વેજ માગતો હા વેજ ના લઉં ફોનમાં ના ઉઠાવવાનો પટી ફોન ઉઠાવું કાઢ બદલી કાઢું કાઢ હું તો તા રિંગ વાગે પણ તીર પડતો જ નહીં ફોન ના ઘેર જવું જ પડશે મારા પૈસાને ટોપીમાં પહેરાઈ દીધા શું ના ઘેર જવું જ પડશે આજ ના લો તો આખા ગામમાં ગયેલી નાખું એને ઘરના બાર બધું ખાલી કરીને લઈ લો વાજીનું જવું જ પડશે હમણાંનો વ્યાજનો ટાઈમ થઈ ગયો ફોન કરા દે વ્યાજ હાલવા આવ્યો નહીં હજુ સુધી અરે આ કંટાળો
નહીં ઉઠાવો ફોન. ઉપાડ લે. હાલો રિંગ જાય છે ને ઉપાડતો નહીં યાર. હાલો આવ્યો મને લાગે કોઈક કરી નાખ્યું આને. ના ઉઠાવ માં તું રિંગ તું માં જા રિંગ હું ના ઉઠાવ. ફોન લાગતું જ નહીં. પાછો લગાવ એક વખત. પડકલે મારા હારા પૈસા લઈ ગયો ફોન ઉપાડતો નહીં. આ કોણ ફોન આવ્યો? આ પાછો બીજો આવ્યો પાછો. નહીં ઉઠાવો ઉઠાવો નહીં ફોન. હા બધા લઈ ગયા મારા યાર તો લોચા પડ્યા તો રે. હાથમાં આવવા દેવાનો તો વારો લઉં હાથમાં આવવા દેવાનો. મારે લેવો પડશે હવે. ઘેર જ જવું પડશે એના ઓરે. હા રામ 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 રામ. હા હે રઘુપતિ રાઘવ રાજા રા પતિ કપાવન સીતારા. ફલ્યા મારા બેટા રઘુપતિ આવી ગયા તો જોતા પડ્યા. ડોસી ઓય ડોસી ઓય ઓય ની ખબર પેલો આપણો આવાજ ઘેર આવ્યો કાગળ લ્યો કે ઘેર નહીં કેજો બહાર જઈને કેજો બાર ચોકણ બહાર કરે ગમે તે કહી દેજે. એવું વાહ હા હેડ હું હસી કોણ આવે હા પેલો ભાઈ આવે ડોમરા એ ડોમરા એ નહીં શું છે ડોમરો અમદાવાદ જાય રહ્યા સાહેબ શી ગઈ અંકો કોમ તો એટલે કોને ઉપાડતો નહીં ને કોઈને મારા પૈસા લઈને ગયો તે શી કહું કા લઈ ગયો પૈસા હા ને પૈસા મારા પણ થી 20,000 રૂપિયા લઈ ગયો છે. હા તાણે 20,000 રૂપિયા લઈ ગયો ને મારા જોડીથી. અને શું કરવા એ તો મને હું ખબર કોક કે તમારા લેબડા પરથી કોક પડીને મરી ગયું છે કે હા લેબડો પરથી તો કોઈ નહીં મરી ગયું એ મારા જોડે પૈસા લઈ ગયો એને બોલાવો મારા જોડે ફોને ઉપાડતો નહીં કોઈ ચેટા નહીં લઈ જા વેદવા મારા પણ થી 20% પૈસા લીધા છે ભાઈ 20% તાણે કે મારા કોક લેબડા પરથી પડી ગયું છે. હા લેબડા પરથી કોક પડી ગયું છે એમ કેમ લઈ ગયો છે? ભાઈ પડી રહી છે અમાર તો હા બધા હા તો હા મર્યો મારા પૈસા એ બધું મારા કોઈ જોવાને પૈસા મને આલ દેજો મારા નકર હા? આબુ નહીં રે ઘર બાર ખાલી કરાવી દે તમારું. અરે આટલા બધા પૈસા વેચવા 20%. અહીં લોસો માર્યો છે કા ઈ અરે આ ડોહાઈ છે આટલા પૈસા લીધા ઓ બાપા રે મગજ ઉપર સડી ગયા પૈસા તો અરે ડોમરો જોજો ડોમરો. એ રા અમદાવાદ જાવ એ તે ક્યારે આવશે પાછો? પાછા ખબર નહીં શાણા બનાવ એ હારો મારો ફોને ઉપાડતો નહીં. પૈસા લઈ ગયો છે મારા 50,000 રૂપિયા આપ્યા છે એને. હું હા પૈસા લઈ આય ગયો ને સૌ છે. ધરતો એ તો ના ઉતરે મારે ચીરી ઉતરતો હશે. રૂપિયા મારા લઈ ગયો છે રહ્યો 50,000 તાન એ 40% અત્યારે તો 40% એનું વ્યાજ ચડ્યું છે બીજું 80-90,000 રૂપિયા થઈ ગયા છે. અત્યારે આવશે રહ્યો હવે. અઠવાડિયે હા તો કહી દેજે કે પૈસા હાલ દે નકર ઘરનો પત્ર બધું વેચી મારે હું. શું કીધું જોજે. અરે ડોય તો ઘરનો પત્રોય નહીં મળ્યો કે નેવોય નહીં મળ્યો અરે દેવાદાર થઈ ગયો અલા ડોહાન કહેતી હતી કે ઘરમાં શોતી લાવું છું કે હું નવો ધંધો ચાલુ કર્યો તારી ઠઠડી બધું તારી લોકાઈ મંડું ના કરતા પટી જો તો સારું હતું અરે કંગાલ થઈ ગયો કેટલો રેડો નેકળ તું ઘરમાં નેકળ તારી ઠઠડી બધું તું બરાબર નેકળ તારી લોકાઈ મંડું ભાગ નહીં ભાગ લે લાઈટ ગયો હતું લાઈટ ગયો હા બોલ હા લાઈટ ગયો ચકા નહીં જવો બાબા ઓ તુલે ના બા લાલા સો થઈ જા તું તો રાધે આગળ કે બસ ચુંડલો તારી ઠઠડી બધું આ બધું ધતિંગ શા ન થાય તને હું કહેતી હતી કે આ બધું લાયો શાથી લાયો બોલ તને ખબર આ માર્યામાં ફરી વાર તને મળ્યો છે એમાં બોલે તો બોતી ના હતા હા દંગાઈ મારા ત્યાં બધી ધતિંગ કરવા આ પૈસા શમ વ્યાજવા લીધા એમ કેજો એ તો લેવા પડી પૈસા વ્યાજવા લીધા શમ આ બધા ધતિંગ શા ના કર્યો નેકર ઘરમાં બંકરે, ફોન બંકરે. નેકર તું નેકર ઘરમાં બહાર લાઈ દઉં હું તો હશે ઉપર પાછો આવતો નહીં ને બધું તારું વ્યાજ ને તું ભરીને આવજા આ બલાલા
મારી લોકો મારો